ધોરણ 10નું બોર્ડના 83% પરિણામની વચ્ચે જૂનાગઢ શહેરની નોબલ સ્કૂલનું પરિણામ 99% આવ્યું। સ્કૂલના 2 વિદ્યાર્થીઓ બોર્ડમાં ઝળહળતા પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે। ધોરણ 10નું બોર્ડનું પરિણામ 83% આવ્યું હોય જૂનાગઢ જિલ્લાનું પરિણામ 81%, જ્યારે જૂનાગઢ શહેરની નોબલ સ્કૂલ છેલ્લા ઘણા સમયથી પોતાના ઉત્તમ પરિણામ સાથે સમગ્ર શહેરમાં જાણીતી બની છે। આ નોબલ સ્કૂલનું ધોરણ 10નું બોર્ડનું પરિણામ 99% આવ્યું છે અને બોર્ડના ટોપ 10માં 2 વિદ્યાર્થીઓ ઝળહળતા પરિણામ સાથે સ્કૂલનું તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે। ચુડાસમા જીત અને પોશિયા દિયા નામના બંને વિદ્યાર્થીઓ પહેલેથી જ આ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોય ત્યારે બોર્ડના પરિણામમાં પણ તેમનું ઉત્તમ પરિણામ આવતા સ્કૂલના ટ્રસ્ટી કે.ડી. પંડ્યા તેમજ સમગ્ર સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ બંને વિદ્યાર્થીઓને ખૂબ જ અભિનંદન આપવામાં આવ્યા હતા। ધોરણ 10નું ગુજરાત બોર્ડનું પરિણામ આજે આવી ચૂક્યું છે। ખાસ કરીને વાત કરીએ તો બોર્ડનું 83% પરિણામ આવ્યું છે, જૂનાગઢનું જિલ્લાનું 81% પરિણામ આવ્યું છે। ત્યારે જૂનાગઢ હાલ આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢની નોબલ સ્કૂલ ખાતે કે જેનું પરિણામ 99% આવ્યું છે। આપણી સાથે આ સ્કૂલના ટ્રસ્ટી જોડાયા છે કે.ડી. પંડ્યા સાહેબ, સીધા જ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી સર, શું કહેશો, આજે બોર્ડનું પરિણામ છે, કઈ રીતની વિગતો છે? આજરોજ જાહેર થયેલા ધોરણ 10ના બોર્ડના પરિણામમાં અમારી શાળા એટલે કે નોબલ હાઈસ્કૂલનું પરિણામ 99% આવેલું છે, જેમાં 2 વિદ્યાર્થીઓએ બોર્ડ ટોપ 10માં સ્થાન મેળવેલું છે। એમાં પોશિયા દિયા સંજયભાઈ કે જેમને 99.95 PR સાથે બોર્ડમાં 5મો ક્રમ મેળવેલો છે અને ચુડાસમા જીત ધર્મેશભાઈ જેને 99.91 PR સાથે બોર્ડમાં 9મો ક્રમાંક મેળવેલો છે। A1 ગ્રેડની અંદર કુલ 48 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલું છે અને A2 ગ્રેડમાં 65 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલું છે। અમારી શાળામાંથી પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીમાંથી માત્ર 3 વિદ્યાર્થીઓ ફેલ થયા છે અને એ પણ એક જ વિષયમાં કે જેની પરીક્ષા જુલાઈમાં લેવાશે અને એ વિદ્યાર્થીઓ એમનું વર્ષ બચાવી શકશે। અને આમ અમારી શાળાનું દર વર્ષની અમારી જે પરંપરા છે સારા પરિણામની અને બોર્ડમાં વિદ્યાર્થીઓ સ્થાન મેળવે છે એ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખ્યું છે અને આ માટે શાળાના વિદ્યાર્થીની મહેનત, એમના પેરેન્ટ્સની વિદ્યાર્થી તરફની કાળજી અને શાળાના તમામ ટીચર્સ જે ધોરણ 10નું વ્યવસ્થિત ટીચિંગ અને રિવિઝન કરાવે છે તેમને હું ધન્યવાદ પાઠવું છું। આ તકે સર, ખાસ કરીને વાત કરીએ તો આજે બંને વિદ્યાર્થીઓ બોર્ડમાં આવ્યા છે ટોપ 10ની અંદર। આ બંને વિદ્યાર્થીઓનું જનરલી શૈક્ષણિક જે વર્ષ દરમિયાન પરીક્ષાઓ લેવાતી હોય છે તેમાં કેવું પરફોર્મન્સ હતું, શું છે એની વિગતો? આ બંને વિદ્યાર્થીઓ પહેલેથી જ આ શાળામાં અભ્યાસ કરે છે અને દર વર્ષે તેમનું શાળામાં પરફોર્મન્સ ખૂબ જ વ્યવસ્થિત હોય છે અને આ માટે વિદ્યાર્થી પોતે પણ અભ્યાસમાં ખૂબ જ સિન્સિયર અને નિયમિત છે અને તેમના પરિવારમાં એટલે કે તેમના પેરેન્ટ્સ પણ બાળકો પાછળ ખૂબ જ વ્યવસ્થિત રીતે ધ્યાન આપે છે, જેમને કારણે એ દરેક ધોરણમાં એમનું ઉજળું પરિણામ મેળવી શકે। મિત્રો, આ હતા કે.ડી. પંડ્યા સાહેબ કે જેમણે સમગ્ર રિઝલ્ટ લઈ અને આ જે વિગતો આપી છે। જૂનાગઢ જિલ્લાનું જે પરિણામ છે તે દર વર્ષની સરખામણી આ વર્ષે પણ યથાવત રહ્યું છે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ। જોકે હાલ વેકેશનનો માહોલ હોય આ વિદ્યાર્થીઓ સ્કૂલમાં હાજર ન હોય પરંતુ તેમના પરિણામને લઈ અને હાલ સમગ્ર સ્કૂલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।